કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ કચ્છમાં વિકાસ કાર્યો ઉપરાંત બીએસએફ જવાનો સાથે સંવાદ કર્યો। કચ્છમાં સરહદી સુરક્ષાની સમીક્ષા કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। બીએસએફ સેક્ટર મુખ્યાલય ખાતે સરહદ મુદ્દે બેઠક યોજશે। સીમા ચોકી G7નું અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થશે અને ઓપી ટાવર 1170 ખાતે કંટ્રોલ રૂમનું પણ તેઓ નિરીક્ષણ કરવાના છે। તો હરામીનાળા વિસ્તારમાં જેટી પોઈન્ટ પર કરશે વૃક્ષારોપણ। આજે અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે, ત્યારે સીમા ચોકી G7નું અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે અને ઓપી ટાવર 1170 ખાતે કંટ્રોલ રૂમનું તેઓ નિરીક્ષણ કરશે। તો આજે તેઓ કચ્છના પ્રવાસે છે। કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। કચ્છમાં વિકાસ કાર્યો ઉપરાંત બીએસએફ જવાનો સાથે પણ તેઓ સંવાદ કરશે અને કચ્છમાં સરહદી સુરક્ષાની સમીક્ષા કરશે અમિત શાહ। તો બીએસએફ સેક્ટર મુખ્યાલય ખાતે સરહદ મુદ્દે બેઠક યોજાશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રાજેન્દ્ર પાસેથી। રાજેન્દ્ર, આજે જ્યારે અમિત શાહનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે અને આજે તેઓ કચ્છની મુલાકાતે છે, આજે તેમના કયા કયા કાર્યક્રમો છે, શું વધુ માહિતી? જી, વાત કરવામાં તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે રાત્રે કચ્છ પહોંચ્યા। એમનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું। કોટકી 4 રસ્તા પાસે ભાજપના કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું હતું। આજે સરહદી વિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે। આજે સવારે 10:30 વાગે સીમા ચોકી G7નું ઉદ્ઘાટન કરશે। બીએસએફના જવાનો સાથે તે સીધો સંવાદ પણ કરશે। તો ઓપી ટાવર 1170 ખાતે જે કંટ્રોલ રૂમ છે એનું પણ નિરીક્ષણ કરશે। હરામીનાળા વિસ્તારમાં જેટી પોઈન્ટ પર વૃક્ષારોપણ કરશે। તો બીએસએફના સેક્ટરના જે મુખ્ય કાર્યાલય છે, જે સરહદ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાશે। જી 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 જી, આભાર રાજેન્દ્ર માહિતી આપવા બદલ।